જો એને શું કર્યું તંત્રએ, ખૂન કલમ કઈ લગાડી, હત્યાના ઈરાદે હુમલો. બોલો ભાઈ, હત્યા કઈ મોબાઈલ થી મરી ન જાય ને ગ્લાસ થી પણ મરી ન જાય. તમે પોલીસ ને પણ અક્કલનો છાંટો નથી કે તમે હાથે કરીને તમારું ઉઘાડું કરો છો. કોઈ છરી 4-5 ગોકાવી હોય ને લોહી શાંત થયા હજી ઠીક કે ભાઈ આ તો બચી ગયા, બાકી કદાચ મરી પણ જાય, એ તો સમજી શકાય એમ. મોબાઈલ માર્યો ને ગ્લાસ માર્યો કદાચ, તો હવે પોલીસ તંત્ર કેવું છે. એક તો એને કલમ ગજબની લગાડી, પછી રાજપીપળા કોર્ટમાં લઈ ગયા અને 5 દિવસના રિમાન્ડ. એટલે ભાઈ ક્યાં કોઈ એવો અપરાધી છે કે એને કોઈ દાણચોર કરી છે કે કોઈ આરડીએક્સ ઉતાર 5 દિવસ છે ને એમાં રિમાન્ડ શું એમાં? એટલે તમારું જે હતું ડિંડક કે એસડીએમ કચેરીમાં એટીવીટી ના કામની બેઠક તો એ હતી ને, તેમાં કોઈ રહસ્ય તો હતું નહીં કે 5 દિવસના રિમાન્ડ તમે આ શું કઈ પ્રી પ્લાન કોઈ ત્રાસવાદી હુમલો હતો કે તમે 5 દિવસના તમે રિમાન્ડ લઈને તપાસ કરો કે ભાઈ તમે સૌથી પહેલા મોબાઈલ તમને કોણે આપ્યો, અને મોબાઈલ ખાસ કરીને તમારે વાપરવા માટે નહીં, આ વસાવાભાઈને મારવા માટે સ્પેશિયલ કઈ કંપનીએ મોબાઈલ તમને આપ્યો બનાવવાનો. પછી આ ગ્લાસ જેમાં તમને તરસ નથી લાગી, તમારે ખાલી ખૂન, હા કેટલા ગ્રામનો તમારે ખૂનની જ તરસ હતી, તો શું યાર. એટલે આ બધું છે ને નાટક છે, નાટક લોકતંત્રના નામે. કે તમે આવી ગંભીર કલમ લગાડો. એને રાજપીપળા કોર્ટમાં લઈ ગયા, 5 દિવસના રિમાન્ડ માંગ્યા. તમે જુઓ જેવી તેવી વાત છે, કાંઈ રિમાન્ડ બિમાન્ડ. કોર્ટ તો પછી ભગવાન દયા છે ને અત્યારે એક બચ્યું છે આશાનું કિરણ થોડું ઘણું, પણ અદાલતે કીધું એ કઈ અદાલત કઈ કોઈ પક્ષાપક્ષીમાં તો હોય નહીં. એને કીધું રિમાન્ડ ના મંજૂર કર્યા, રિમાન્ડ બિમાન્ડ કાંઈ નહીં. પછી એને લઈ ગયા કસ્ટડીમાં. પછી કે ભાઈ અહીંયા ડખો થાય એમ છે ડેડિયાપાડામાં કે ગમે ત્યાં, આને વડોદરા મૂકી દો એટલે પીંજણ મટક. એને ખબર નથી વડોદરામાં આમ આદમી પાર્ટી તો હોય કે ન હોય.